ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે રોડ ઉપર ઉતરી જનાર પીટી જાડેજા વિરુદ્ધ ફરી એક વખત ગુનો નોંધાયો છે। જોકે જ્યારથી ક્ષત્રિય આંદોલન થયું હતું તે સમયે પીટી જાડેજા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ તેમનું ક્ષત્રિય આંદોલનની સિવાય પણ એક ધંધો ચાલે છે અને તેમાં જ તેમના વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર વાત, તેની સાથે જ પીટી જાડેજા ઉપર કઈ ફરિયાદ નોંધાઈ છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય સમાજના અગ્રણી ગણાતા પીટી જાડેજાનો એક વધુ ધંધો ચાલે છે, જેના વિશે કદાચ કોઈને ધ્યાન નથી, પરંતુ પીટી જાડેજા વ્યાજખોરીનો પણ ધંધો કરે છે અને તે લોકોને વ્યાજે પૈસા આપે છે। અને હવે આ જ બાબતને લઈને જે અગ્રણી રોડ ઉપર ઉતર્યા હતા અસ્મિતા આંદોલન સમયે, હવે એ જ અગ્રણી ફરી એક વખત ભરાયા છે અને તેમના વિરુદ્ધ જ ગુનો નોંધવામાં આવ્યો છે। સૌથી પહેલા તો કયો ગુનો નોંધાયો છે અને તેમને કોને પૈસા વ્યાજે આપ્યા હતા તે દરેક વાત સમજી લઈએ। પીટી જાડેજા દરેક લોકોને વ્યાજે પૈસા આપતા હોય છે। આ બધાની વચ્ચે કારખાના ચલાવતા એક વ્યક્તિ છે, તેને પોતાના ધંધા માટે થઈને અથવા તો તેમને પોતાના કામ માટે થઈને પૈસાની જરૂર પડી હતી, એટલા માટે જ તેમને 60 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા। આ બાદ તેમને પીટી જાડેજાને સમગ્ર પૈસા એટલે કે કુલ 70 લાખ રૂપિયા પરત આપી દીધા હતા। તેમ છતાં પણ આ પીટી જાડેજા છે તેને વધુ વ્યાજની માંગણી કરી હતી। તેને લઈને જ તેમને અત્યારે હાલ જે આ કારખાનેદાર છે તેને ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં અને તેમના વિરુદ્ધ વ્યાજખોરીનો ગુનો છે તે એક્ટ દાખલ કરવામાં આવી છે। અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જે પીટી જાડેજા આ ક્ષત્રિય આંદોલનમાં જોડાયા હતા તેમનો એક આ પણ ધંધો હતો, પરંતુ અહીંયા તમને એ પણ કહેવાનું થાય છે કે તમે તમારો ધંધો કરો, પરંતુ વધુ પૈસાની લાલચમાં આવી રીતે કોઈને બ્લેકમેલ કરીને અથવા તો કોઈને દામ આપીને અથવા તો કોઈને ધમકી આપીને વધુ પૈસા પડાવવા તે પણ એક ખરાબ નિશાની છે। જે સમયે તમે પ્રખ્યાત થયા હતા તમારા ક્ષત્રિયોને લઈને, તમે જે પ્રમાણે આંદોલન કર્યું હતું, રોડ ઉપર ઉતર્યા હતા, અત્યારે તેવા જ પીટી જાડેજા ઉપર સવાલો ઊભા થાય છે, કારણ કે તેમને વ્યાજ તો મળી ગયું હતું, તેમ છતાં પણ વધુ વ્યાજની લાલચ માટે થઈને તેમને તે વ્યક્તિને બ્લેકમેલ કર્યો હતો, તેને દામ આપી હતી અને તે જ માટે થઈને જે આ કારખાનેદાર છે તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વ્યાજખોરી એક્ટ હેઠળનો જે ગુનો આવે છે તે પીટી જાડેજા ઉપર અત્યારે હાલ લાગેલો છે। જો કે ક્ષત્રિય સમાજમાં તે ખૂબ જ અગ્રણી માનવામાં આવે છે અને તે જ સમયથી પ્રખ્યાત થયા હતા। તે રોડ ઉપર ઉતરીને આંદોલન કરતા હતા, ક્ષત્રિયો માટે ખૂબ ઝઘડ્યા હતા, પરંતુ તેમની સાથે તેમનો આ એક બીજો ધંધો પણ ચાલે છે, જે લોકોને વ્યાજે પૈસા આપતા હતા। તેવા પીટી જાડેજા હવે ફરી એક વખત ભરાઈ ગયા છે અને હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ પોલીસ સ્ટેશન સુધી સમગ્ર મામલો છે તે પહોંચી ગયો છે અને તેમના વિરુદ્ધ વ્યાજખોરીનો જે ગુનો છે તે લાગી ગયો છે। જોકે અત્યારે હાલ પીટી જાડેજા ખૂબ ચર્ચામાં રહ્યા છે, કારણ કે અત્યારે હાલ આ જે કારખાનેદાર છે તેના વિરુદ્ધ તેમને આ વિરુદ્ધ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેને જ લઈને અત્યારે હાલ સમગ્ર વાત છે તે વહેતી થઈ છે, પરંતુ હજી સુધી કયા ગુના હેઠળ તેમનો ગુનો નોંધવામાં આવ્યો છે તેની સાથે જ સમગ્ર વાત શું છે તે બહાર નથી આવી, પરંતુ અત્યારે ફક્ત એટલી જ માહિતી છે કે પીટી જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીનો જે ગુનો છે તેને દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે તમારું આ વિષયને લઈને શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।